મોરબીના રામધન આશ્રમ ખાતે શ્રી રામકથા જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન. નમસ્કાર, પોઝિટિવ મોરબીમાં આપનું સ્વાગત છે. મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરુ કૃપા સેવા સમિતિ દ્વારા ગત તારીખ 17 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી શ્રી રામકથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામકથા જ્ઞાન યજ્ઞ ચારિત્ર્યમાં બાળ વિદુષી રત્નેશ્વરી દેવી એટલે કે રતનબેન ના મધુર અને સુરીલા કંઠથી કથાનું રસપાન કરાવી રહ્યા છે. હજારો ભાવિ ભક્તો કથામાં પધારી કથા શ્રવણ કરી રહ્યા છે. આ જ્ઞાન યજ્ઞ દરમિયાન શિવ વિવાહ, શ્રી રામ પ્રાગટ્ય, રામ સીતા વિવાહ, ભરત મિલાપ, રાંદલ ઉત્સવ, યજ્ઞ, રામેશ્વર ભગવાન સ્થાપન જેવા ધાર્મિક પ્રસંગોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. સાધુ સંતો અને મહંતો તથા રાજકીય સામાજિક આગેવાનો કથામાં ઉપસ્થિત રહ્યા છે. કથામાં ભાઈઓ તથા બહેનો સ્વયંસેવક તરીકે પણ સેવા આપી રહ્યા છે. જય શ્રી રામ. બધા ભક્તોને મોરબી રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરુ કૃપા સેવા સમિતિ દ્વારા ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પર રત્નેશ્વરી દેવી કથાનું રસપાન કરાવે છે. 9 દિવસીય કાર્યક્રમમાં પરમાત્માના જુદા જુદા પ્રસંગો ઉજવાશે, જેમાં એક દિવસ 108 લોટા રાંદલમાંના, 108 કુંડી યજ્ઞ સાથે મેડિકલ કેમ્પ પણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અનેક સંતો મહંતો આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ પધારશે, તો બધાને લાભ લેવા વિનંતી છે. અને ધર્મ જગતમાં આપણો ખૂબ ધર્મ સનાતન ધર્મનું રક્ષણ થાય અને યુવાનોને તેમજ બધાને પ્રેરણા મળે એવી બધાને ભાવના વ્યક્ત કરું છું. અહીંયા હરિહર પણ ચાલુ છે. દેવાંગી, મારું નામ દેવાંગી છે. અમે અહીંયા રત્નેશ્વરી દેવીની કથાનો રસપાન કરીએ છીએ. ઘણા બહેનો આવે છે જે સેવામાં તત્પર રહે છે. સવારે વડીલો બેઠા રોટલા જે છે અમારે અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે. જેટલા લોકો આવે છે કથાનું રસપાન કરવા તે લોકો બધાને પ્રસાદનો લાભ મળે છે. પ્રસાદનો લાભ લઈ અને બધા ભાવિકો ભક્તો બધા પાછા અહીંયા જ વિશ્રામ કરે છે અને પાછું 3 વાગ્યાથી જે કથા ચાલુ સ્ટાર્ટ થાય છે તે ફરીથી બધા લોકો કથાનું રસપાન કરે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. નામ છે ખૈરીભાઈ બચુભાઈ ઉંડારિયા. મારું ગામ નીતિ માંડલ છે. આ માતાજી સાથે અમે 15 વર્ષથી આ સંકળાયેલા છીએ અને અલગ ઘણી ગૌશાળા ગોરખી જડિયા આ માતાજીનું બીજું સ્થાન છે. ત્યાં અમે 350 ગાયોની સેવા કરીએ છીએ અને માતાજીના સતત માર્ગદર્શન હેઠળ અમે 550 ગાયોની અવિરત સેવા કરીએ છીએ અને માતાજીના અવિરત આશીર્વાદ છે. માતાજી પણ અહીંયા સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન, વિવિધ પ્રવૃત્તિઓ અને અન્નક્ષેત્ર અહીંયા ચાલુ છે. આ કથાના માધ્યમથી આ અન્નક્ષેત્રમાં જે રકમ થાય માતાજી વાપરે છે. એનો પોતાનો કોઈ જાતનો સ્વાર્થ નથી, એટલા નિખાલસ છે અને અવિરત આ રામધન આશ્રમમાં સેવા આપી રહ્યા છે. મહેન્દ્રનગર ગામ આજુબાજુના વિસ્તારના બધા સ્વયંસેવકો હરિભક્તોનો પણ અમૂલ્ય ફાળો છે અને સતત આશ્રમમાં સેવા પ્રવૃત્તિ કરવા માટે અવિરત આવતા રહે છે.